સુરત એસઓજીએ ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો. રીવડા ફાયરિંગ કેસમાં કેરળથી ઝડપાયો. 24 જુલાઈ 2025ની રાત્રે લગભગ 1 વાગ્યે ગોંડલના રીબડામાં આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે હાર્દિકસિંહ જાડેજાની 11 ઓગસ્ટે કેરળથી ધરપકડ કરી હતી. ત્યારે હાર્દિકસિંહ જાડેજા સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં ક્રિપ્ટો ટ્રેડર અને કપડાના વેપારીના અપહરણ, માર મારવો અને યુએસડીટી ટ્રાન્સફર કરાવી લૂંટ ચલાવવાના કેસમાં નાસ્તો ફરતો હતો. જેથી સુરત એસઓજી પોલીસે તેનો કબજો મેળવી સુરત કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ગંભીર ગુનામાં અગાઉ 13 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. ઘટનાની વિગત મુજબ ગત 27 નવેમ્બર 2024ના રોજ અડાજણ પાટિયા વિસ્તારના રહેવાસી અને ક્રિપ્ટો ટ્રેડર મુસ્તકીમ અફઝલ મોહમ્મદ ઝુનઝુનિયાને તેના પરિચિત વસીમ સોલંકીએ યુએસડીટી ટ્રેડિંગના બહાને રાંદેર ખાતે ઝૈનબ હોસ્પિટલ પાસે બોલાવ્યો હતો. મુસ્તકીમ ત્યાં પહોંચતા જ 1 લાખ કરોડની બ્રેઝા કારમાં બેઠેલા 4 અજાણ્યા શખ્સોએ તેને છરી બતાવી બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી દીધો હતો. ત્યારબાદ તેની ગાડીમાં જ માર મારવામાં આવ્યો હતો. મુસ્તકીમ ઝુનઝુનિયા કાપડ દલાલીની સાથે યુએસડીટી ટ્રેડિંગનો વ્યવસાય કરે છે. થોડા સમય વસીમ સોલંકી સાથે કામકાજમાં જોડાયેલા મુસ્તકીમને વસીમને ફોન કરીને એક પાર્ટીને યુએસડીટી આપવાની વાત કરી હતી અને તેને ઝૈનબ હોસ્પિટલ પાસે બોલાવ્યો હતો. મુસ્તકીમ તેના ભાઈ ઉસ્માન સાથે ઝૈનબ હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં વસીમે તેને પોતાની ક્રેટા કારમાં બેસાડી દીધો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આરોપીઓએ મુસ્તકીમના બિનાન્સ એકાઉન્ટ્સમાંથી આશરે 32,071 યુએસડીટી પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત તેની પાસે રહેલા 18,000 રોકડા પણ લૂંટી લીધા હતા. આ હુમલામાં મુસ્તકીમને ચહેરા અને કાનના ભાગે ગંભીર ઇજાઓ પણ થઈ હતી. આ ગુનામાં અગાઉ 13 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને હાર્દિકસિંહની ધરપકડથી આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે. આરોપી પેરોલ જમ્પ કર્યા પછી કઈ જગ્યાએ રોકાયો હતો તેમજ તેને કોના દ્વારા મદદ કરવામાં આવી હતી તે સહિતની દિશામાં હાથ ધરાઈ છે.